શું ખરેખર શનિની સાડેસાતીનો સમય ફક્ત દુઃખ અને મુશ્કેલીઓ લાવે છે કે પછી આ બધાની પાછળ કોઈ દિવ્ય રહસ્ય છુપાયેલું છે? હિન્દુ જ્યોતિષ અને પૌરાણિક કથાઓ અનુસાર શનિદેવ બ્રહ્માંડના સૌથી કડક પરંતુ સૌથી ન્યાયી દેવતા છે. તેઓ મનુષ્યના કર્મનું સચોટ પરિણામ આપે છે અને જ્યારે શનિદેવની વિશેષ દૃષ્ટિ કોઈ વ્યક્તિના જીવન પર પડે છે ત્યારે શરૂ થાય છે શનિની સાડેસાતી. ઘણીવાર જ્યારે કોઈના જીવનમાં અચાનક મુશ્કેલીઓ વધવા લાગે, કામ અટકી જાય, પૈસાની તંગી થાય અથવા માનસિક તણાવ વધી જાય, ત્યારે લોકો એક જ વાત કહે છે, તારા પર શનિની સાડેસાતી ચાલી રહી છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે સાડેસાતી શું છે? લોકો કેમ તેને એટલું ભયાનક માને છે? તો મિત્રો, આજે આપણે જાણીએ શનિદેવ અને તેની શક્તિ વિશે. પૌરાણિક કથાઓ અનુસાર સૂર્યાદેવ અને તેમની પત્ની છાયાના પુત્ર તરીકે શનિદેવનો જન્મ થયો. જ્યારે છાયા દેવી ગર્ભવતી હતી ત્યારે તેઓ ખૂબ કઠોર તપસ્યા કરતી હતી. તે કારણે ગર્ભમાં રહેલા બાળક પર પણ તપસ્યાનો પ્રભાવ પડ્યો. જ્યારે શનિદેવનો જન્મ થયો ત્યારે તેમનો રંગ ખૂબ ગાઢ કાળો હતો અને તેમની આંખોમાં અદ્ભુત શક્તિ હતી. કહેવામાં આવે છે કે જ્યારે તેમણે પ્રથમ વખત આંખ ખોલી ત્યારે આખું બ્રહ્માંડ તેમની શક્તિથી કંપી ઉઠ્યું. તેમની નજર એટલી શક્તિશાળી હતી કે જેના પર પડે તેના જીવનમાં મોટા પરિવર્તન આવી જાય. પરંતુ આ શક્તિનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો. આ શક્તિનો હેતુ હતો ન્યાય કરવાનો. શનિદેવ બાળપણથી જ અત્યંત ધાર્મિક અને તપસ્વી હતા. તેમણે વર્ષો સુધી ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. અંતે ભગવાન શિવ તેમની તપસ્યાથી પ્રસન્ન થયા. ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યો અને કહ્યું, હે શનિ, આજથી તું સમગ્ર બ્રહ્માંડમાં ન્યાયનો અધિકારી રહેશે. તું દરેક મનુષ્યને તેના કર્મ મુજબ ફળ આપશે. આ રીતે શનિદેવને કર્મફળના દેવતા તરીકે માન મળ્યું. હવે આપણે જોઈએ કે સાડેસાતી શું છે. તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શનિ ગ્રહ કોઈ વ્યક્તિની જન્મ રાશિના એક રાશિ પહેલા અને જન્મ રાશિ પરની પછીની રાશિ પર પસાર થાય છે ત્યારે તે સમયને સાડેસાતી કહેવામાં આવે છે. આ સમય કુલ 7.5 વર્ષ ચાલે છે. એટલે જ તેને સાડેસાતી કહેવામાં આવે છે. આ સમય 3 ભાગોમાં વહેંચાયેલો હોય છે. 1 શરૂઆતનો સમય, 2 મધ્યનો સમય, 3 અંતિમ સમય. આ સમય દરમિયાન માણસના જીવનમાં અનેક પરીક્ષાઓ આવે છે. પરંતુ આ પરીક્ષાઓ માણસને તોડવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. રાજા વિક્રમાદિત્ય અને શનિ સાડેસાતીની એક પ્રસિદ્ધ કથા અનુસાર મહાન રાજા વિક્રમાદિત્યના દરબારમાં એક દિવસ નવગ્રહો વચ્ચે ચર્ચા શરૂ થઈ. દરેક ગ્રહ પોતાને સૌથી શક્તિશાળી માનતો હતો. રાજા વિક્રમાદિત્યએ તમામ ગ્રહોને સિંહાસન પર બેસાડ્યા અને તેમને મહત્વ મુજબ સ્થાન આપ્યું. પરંતુ શનિદેવને સૌથી અંતમાં સ્થાન મળ્યું. આ જોઈને શનિદેવ થોડા નારાજ થયા. તેમણે વિચાર્યું કે રાજાને તેમની શક્તિનો અનુભવ કરાવવો જોઈએ. થોડા સમય પછી રાજા વિક્રમાદિત્યના જીવનમાં શનિ સાડેસાતી શરૂ થઈ. સાડેસાતી શરૂ થતાં જ રાજાના જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગી. એક દિવસ રાજા જંગલમાં શિકાર કરવા ગયા અને રસ્તો ભૂલી ગયા. તેઓ એક અજાણ્યા રાજ્યમાં પહોંચી ગયા. ત્યાં એક વેપારીએ તેમને નોકરી પર રાખ્યા. પરંતુ થોડા સમય પછી વેપારીના ઘરમાં ચોરી થઈ અને આરોપ રાજા પર મૂકવામાં આવ્યો. રાજાને કઠોર સજા આપવામાં આવી. તેમના હાથ પણ કપાઈ ગયા. એક સમયના મહાન રાજા હવે ભિખારી જેવી સ્થિતિમાં પહોંચી ગયા. પરંતુ આ બધું થવા છતાં રાજાએ ધીરજ અને સત્યનો માર્ગ છોડ્યો નહીં. પછી 7.5 વર્ષ પછી શનિદેવ ફરીથી રાજા સામે પ્રગટ થયા. શનિદેવે કહ્યું, હે રાજન, આ બધું દુઃખ તારી પરીક્ષા હતી અને તેમાં તું ધીરજ, સત્ય અને ધર્મ પર અડગ રહ્યો. શનિદેવ રાજાના ધૈર્યથી ખૂબ પ્રસન્ન થયા. તેમણે રાજાને આશીર્વાદ આપ્યો અને તેમના બધા દુઃખ દૂર કરી દીધા. રાજાને તેમનું રાજ્ય, સન્માન અને સુખ ફરીથી પ્રાપ્ત થયું. આ કથા બતાવે છે કે સાડેસાતીનો સમય અંતે જીવનને સુધારવા માટે આવે છે. તો મિત્રો, સાડેસાતી આપણને શું શીખવે છે? શનિ સાડેસાતી માણસને અનેક મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો.